તો હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આ જો પાછળ મગફળી છે આપણી, જે પાછળ દેખાય એ આપણી મગફળી છે। અને આજે એક અમારી અને એક અમારા શેઢા પાડોશી ભાઈની આ બંનેની મગફળીનો આજે તફાવત તમને જણાવવાનો છે। કેમ આટલો બધો તફાવત પડી ગયો છે તો બન્યા રહેજો વિડીયોમાં। અને પહેલાં તો આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર। હું આપ સૌની આભારી છું કે આપ સૌનો આટલો સપોર્ટ મળ્યો, આટલો પ્રેમ મળ્યો। ખરેખર જો તમારા સૌ લોકોનો આપ સૌ લોકોનો સપોર્ટ ન હોત તો આજે અમે કદાચ અત્યારે અહીંયા સુધી ન પહોંચ્યા હોત। તો આપ સૌનો દિલથી આભાર। તો બને રહેજો વિડીયોમાં। આજે બતાવીએ કે આ મગફળીમાં એવો શું તફાવત રહી ગયો કે આ શેઢા પાડોશી બે ભાઈઓએ હારે જ વાવી છે તોય છતાંય એટલો શું તફાવત રહી ગયો તે એક ભાઈની માંડવી સરસ રહી ગઈ અને એક ભાઈની પાછી પડી ગઈ। તો બન્યા રહેજો વિડીયોમાં। તો જો આ જે દેખાઈ રહી ને એ આપણી માંડવી છે। તમે જો કેટલો મસ્ત ગ્રોથ કરી ગઈ છે અને ક્યાંય પણ આમ કે આપણને એવું લાગે નહીં કે અહીંયાથી થોડીક માંડવી નબળી છે। એમ તમે જ્યાં નજર કરો ને ત્યાં જુઓ એકદમ સ્વસ્થ અને નિરોગી માંડવી છે। અને હવે અમે તમને બતાવીએ અમારા શેઢા પાડોશીની માંડવી કે કેમ એમની માંડવી એવી રહી ગઈ અને અમારી માંડવી આવી થઈ ગઈ। તમે જોઈશો એટલે તમને તફાવતની ખબર પડશે કે કૈલાસબેન સાચી વાત છે, તમારી માંડવી જે છે એ જુઓ આ છે આપણી માંડવી, કે કૈલાસબેન તમારી માંડવી જે છે એ બહુ મસ્ત છે અને આ ભાઈની માંડવી આવી કેમ છે। તો જો આપણો આ શેઢો છે અને આપણો ડુંગરાળ વિસ્તાર છે। તમે જો કેટલો મસ્ત નજારો છે નહીં? આ છે અમારો ડુંગર, આ અમારો ડુંગર છે અને આ વાડ છે અને વાડની અંદર આપણે જવાનું છે આપણા પાડોશીની માંડવી જોવા। તો બન્યા રહેજો વિડીયોમાં। આ જો અમારે રોજ ને રેડિયા ઢોર ને એ બધા બહુ આવે ને એટલે અમે આ ડેલો બનાવ્યો છે। અને આ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે એ ભાઈની વાડી, ને ભાઈની વાડીમાં તમે મગફળી જુઓ કેવી દેખાય છે, કેટલો બધો તફાવત છે। પાંખી પાંખી માંડવી દેખાય છે। હવે આનો પ્રશ્ન શું હશે એ તમને આપણે ચોખવટ કરી દઈએ। પહેલાં આપણે એને નજીકથી જોઈ લઈએ। જો આ ભાઈની માંડવી છે, આપણે એમનું રિઝલ્ટ જોઈ લેવી કે આમની માંડવી કેમ એવી છે। તો જો અત્યારે આપણે ઊભા છે એવી એ ભાઈની વાડીમાં જે અમારા શેઢા પાડોશી છે અને એમની મગફળી તમે જુઓ જ્યાં નજર કરશો ને ત્યાં બધે આવી જ આમ કે પાંખી 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 દેખાય છે। એનું કારણ શું? કેમ કે એમણે અમારી પહેલાં 4 દિવસ અગાઉ એમણે વાવી છે। જ્યારે અમે આ માંડવી વાવવા આવ્યા ને ઉપલાપડામાં ત્યારે એ ભાઈએ માંડવી વાવી દીધી હતી, વાવેતર થઈ ગયું હતું અને એમને ઉગી પણ ગઈ હતી। એમને જ્યારે ચાહ દેખાઈ ગયા ને ત્યારે અમે આ માંડવી વાવી હતી। તો હવે શું છે ફરક બેયની વાડીમાં એ જણાવી દઈએ કે આ ભાઈએ નિંદામણ નથી કર્યું એટલે ઘાસ છે એ માંડવીને નડી ગયું અને પછી મજૂર ન મળવાના કારણે અથવા મજૂરી મોંઘી થઈ ગઈ છે એના કારણે એ ભાઈએ લઈ અને ખડની દવા છાંટી દીધી। હવે તમે જુઓ એ જે પીળું પીળું દેખાય છે, આ જે પીળું પીળું દેખાઈ રહ્યું છે ને એ બધું ઘાસ છે। તમે જુઓ એ આખી વાડીમાં આવું ઘાસ છે। આ કળંજરો છે જો। હવે ઘાસ તો બળી ગયું છે પણ મગફળીને પણ નુકસાન પહોંચ્યું છે, ખૂબ જ નુકસાન પહોંચ્યું છે જે તમે તમારી નજરે જોઈ શકો છો। આખી વાડી ભાઈની છે અને આખી વાડીમાં એમણે દવા છાંટી દીધી છે। ચાલો તો હવે આપણી માંડવી આપણે નજીકથી જોઈ લઈએ। હવે પાછા આપણે આ ગેટની બહાર નીકળી ગયા અને સ્ટાર્ટિંગ થઈ ગઈ આપણી વાડી અને આપણો ડુંગર। આપણી વાડીની અંદર આપણે એન્ટ્રી કરી અને તમને એકદમ નજીકથી આપણી માંડવી બતાવી દઈએ। તમને તમારી નજરે ફરક દેખાય તો કહેજો કે નાના કૈલાસબેન વાત સાચી છે એમ। જો આ છે આપણી વાડી અને આ છે આપણી વાડીની માંડવી। આજે જ અમે નિંદામણ કર્યું। આજ બપોર સુધી અમે 4 જણા હતા, 2 મજૂર હતા ને 2 જણા અમે હતા। જોકે હાજ આખો દિવસ થયો હતો, આટલું નીંદતા કાંઈ બપોર નહોતા ચડ્યા, આખો દિવસ થયો હતો। પણ તમે જુઓ ફરક તમારી નજરે કેટલો બધો ગ્રોથ છે અને કેવી લીલી છમ અને વળી એકદમ તંદુરસ્ત માંડવી છે। અને આ નિયા વાડી આ જો આ અમારી વાડીમાંથી
આપણે એ ભાઈનો સીન લીધો તો એ માંડવી જો કંઈક આવી દેખાય છે. એટલે મજૂરી ઓછી થાય અને દવાનો ખર્ચો ઓછો થાય છે એટલા માટે થઈ અને કોઈએ આવી ભૂલ ન કરવી જોઈએ. અમે ભલે મજૂરી થઈ, અમારે મજૂરી અહીંયા 350 રૂપિયા ચાલે છે. અમારે અહીંયા 350 રૂપિયા મજૂરી ચાલે છે. તો અમે પૈસા સામું ન જોયું, પણ કીધું કાંઈ વાંધો નહીં, ભલે એકવાર મજૂરી થાય, એક વખત ભલે દાડિયા થાય, પણ આપણે હાથેથી જ નીંદાવું છે, આપણે આવી રીતે દવા છાંટવી નથી. તો અમે મજૂરને પૈસા આપી પૂરતી દાડી ચૂકવી અને જો મગફળીને આટલી મસ્ત તાજી માજી રાખી છે. અને એ ભાઈએ એક મોટી ભૂલ કરી છે કે એને એમ કે મજૂર મળતા નથી અને કદાચ મળે છે તો દાડી વધી જાય છે અને એ મોંઘું પડે અને દવાનો એક છંટકાવ કરી દેવી તો બધું સર્વનાશ. પણ સર્વનાશમાં ખોટ તો છેવટે ખેડૂને જ જાય છે, કારણ કે જો અત્યારે એ માંડવી એટલી પાછી પડી ગઈ, નહીંતર અમારી કરતાં 4 દિવસ અગાઉનું વાવેતર છે, 5 દિવસ અગાઉનું. અને એ પાલો જ્યારે નીકળશે અને જ્યારે ગાયોને કે ભેંસુને એ પણ પશુપાલન કરે છે, થોડા ઘણા ઢોર રાખે છે અમારી જેમ, તો એ જ્યારે એને નાખશે ને ત્યારે એ દૂધાળા પશુને પણ નુકસાન કરશે. એવું નહીં કે ચાલો તમે એક વખત દવા છાંટી એટલે એ ત્યારે એનું જે કાંઈ ઝેર હોય એ પૂરું થઈ જાય, એવું ન હોય. એ છેલ્લે સુધી આપણને નડે. ઝેર તો છેવટ ઝેર જ છે. તો બને ત્યાં સુધી તમે લોકો પણ ક્યારેય આવી ભૂલ ન કરશો. નિંદામણ હંમેશા મજૂર કરીને જ કરાવી લેજો, જેથી કરીને ખેડૂતને નુકસાન ન જાય. અને માંડવીનો પાલો કદાચ તમે લોકો પશુપાલન ન કરતા હોય અને એ પાલો જ્યારે વેચવાનો હોય તો જે પશુપાલક ભાઈ રહ્યા એ પાલો લઈ જાય તો એને પણ નુકસાન ન જાય. માટે બને ત્યાં સુધી મજૂર ઉપર કામ કરાવી લેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.